ઈચ્છું છું કે હાર્દિકભાઈ એના ગણેશની માંડણી કરે, એની મોજ પ્રમાણે કરે અને એમના મનોમંથનને પણ રજૂ કરે. પ્રફુલ્લ દવે એક અલગ ગાયકી છે, એક અલગ એમણે પોતાની આભા ઊભી કરી છે. એની હાજરીમાં તમારી પ્રસ્તુતિ તમે કરો, પછી આપણે પ્રફુલ્લભાઈને માણીશું. સમય અને દર્શકો બંને આપને હવાલે. મન સાથે જે સંગીત જોડાયેલું છે એને મનોરંજન કીધું. વાહ. અને ઘણીવાર મને પ્રશ્ન થતો કે આ કૃષ્ણને મારા તે ચિત્તનો ચોર એમ કેમ વધારે કહેવામાં આવે? વાહ, બહુ સરસ. તો એ ચિત્તનો ઠહેરાવ, એક મનોરંજન, એક ચિત્તનો ઠહેરાવ. અહીંની ઘણી બધી સંગીતની બધી પ્રસ્તુતિ એવી હતી કે જે આંખ બંધ કરીને ગાવાની હતી. જો લેંગ્વેજ હોત ને તો નુકસાન કરત, આંખ ખોલીને એને વાંચવી પડત. જેમ કે ભજન, મનોરંજન છે ત્યાં એક્સાઇટમેન્ટ છે, ત્યાં ઉત્તેજના છે. વાહ. પણ ચિત્ત છે ત્યાં સંવેદના અને રિલેક્સેશન છે. તો ભજનને હવે આગળ જો ગાવું હશે તો મૂર્તિ બનાવતા હોય ને એ રીતે ગાવું પડશે, નાટક ભજવતા હોય એ રીતે નહીં, પરફોર્મન્સના રસ્તાથી નહીં.